સત્યમ નાસ્તિ તપઃ. તપ નથી રહ્યું, શૌચ, પવિત્રતા જતી રહી છે. અને પવિત્રતા ખાલી શરીરની જ ન હોય, આપણી પાસે રહેલા બધી જ વસ્તુની પવિત્રતા જોઈએ છે. શરીરની પવિત્રતા માટે માણસ કેટલા મોંઘા મોંઘા સાબુ અને શેમ્પૂનો ઉપયોગ કરે. વાલા ભક્તો, તમારું શરીર કદાચ ગંદુ હશે તો ચાલશે, તમારા વિચારો ગંદા નહીં ચાલે. તમારા કપડાં મેલા હશે તો ચાલશે, તમારું મન મેલું હશે તો નહીં ચાલે. તમે જુઓ, આ શિવરાત્રિના મેળાના દિવસે કેટલાય સમયથી સ્નાન ન કર્યું હોય, પોતાના અંગ ઉપર જેને ભભૂતિઓ નાખી હોય, એક પણ વસ્ત્ર પહેર્યો ન હોય, એવા દિગંબર સાધુઓના દર્શન માટે પણ લાખો લોકોની ભીડ જામે છે. કેમ? લોકોની નજર એના શરીર ઉપર નથી, એના વિચારો ઉપર છે, એના મન ઉપર છે.